નમસ્કાર. શક્તિસિંહ ગોહિલને રડાવી દીધા. કોંગ્રેસનો ગઢ હવે ધીરે ધીરે ખાલી થઈ રહ્યો છે. ત્યારે ઘરના લોકો જેમ ઘર છોડીને જાય ત્યારે દુઃખ થાય તેવી વેદના કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલને છલકાવી છે. ઘર ખાલી થયા બાદ આખરે કોંગ્રેસનું દળ છલકાયું છે. શક્તિસિંહની દિલની વેદના બહાર આવી છે. આખરે અમરીશ ડેર પણ ભાજપમાં થયા છે અને અર્જુન મોઢવાડિયાનું નામ ચર્ચામાં છે. ચિરાગ પટેલ અને સીજે ચાવડા તો પહેલા જ કોંગ્રેસને અલવિદા કરી ચૂક્યા છે. ભાજપ અમારા નેતાઓને મંત્રી અને સાંસદ બનાવે છે. ભાજપની શું મજબૂરી છે કે અમારા નેતાઓને ત્યાં ઉચ્ચ સ્થાન આપે છે? આ ભાજપના પેજ પ્રમુખોનું અપમાન છે. શક્તિસિંહ ગોહિલે ભાજપ પર વાર કરતા જણાવ્યું કે સમર્પિત કોંગ્રેસના કાર્યકરોને ભાજપ ડરાવી ધમકાવીને ખરીદી શકી નથી. ગુજરાતની કોંગ્રેસની મતની ટકાવારી ટકી રહી છે. શક્તિસિંહ ગોહિલે કહ્યું કે દીકરાને મોટા કર્યા બાદ એની જવાબદારી બને કે ગડપણમાં મા બાપની સેવા કરે. અમારા નેતા ત્યાં જઈ ભાજપ નેતાઓની પાલખી ઉપાડતા હોય તો અમને ચિંતા થાય. ધન્યવાદ. જય હિન્દ.